વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે સમરસ હોસ્ટેલમાં એડમિશન જે નવું 2024-25ના વર્ષમાં જેને એડમિશન લેવું હોય તેને કેવી રીતના આખી પ્રોસેસ છે તે આપણે જોઈશું કે કેવી રીતના લોગિન કરવું, રજિસ્ટ્રેશન કરવું અને ફોર્મ કેવી રીતના ભરવું. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ 1 છે કે લોગિન. તો જે સ્ટુડન્ટને રિન્યુઅલ કરવાનું હોય તે લોગિન કરી શકે છે, અથવા જે સ્ટુડન્ટ પહેલી વાર અપ્લાય કરતા હોય તેને અહીં 5 નંબર જે આ રજિસ્ટ્રેશન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી આપણો રજિસ્ટ્રેશન ઉપર જેવું આપણે ક્લિક કરશું એટલે આવશે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. તો ફર્સ્ટ નેમ નાખવાનું, મિડલ નેમ, લાસ્ટ નેમ, પછી ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ અને પાસવર્ડ આ નાખીને આપણે રજિસ્ટર કરવાનું રહેશે. તો આપણી બેઝિક જે આપણી ઇન્ફોર્મેશન છે બધી નાખીને રજિસ્ટર જેવું તમે કરશો એટલે રજિસ્ટ્રેશન થઈ જશે. પછી આપણે રૂલ્સ ને રેગ્યુલેશનનું આઈ એગ્રી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઉપર ટિક કરવાનું રહેશે. જેવું તમે સેવ અને નેક્સ્ટ બટન પર ટિક કરશો એટલે તમારામાં પછી સ્ટેપ 2 એટલે કે પર્સનલ ડિટેલ. ટોટલ તમારે 6 સ્ટેપ હશે આવી રીતના. તેમાં આપણે ફર્સ્ટ સ્ટેપ પૂરું કરી દીધું, નોટિસ વાળો. સેકન્ડ સ્ટેપ છે પર્સનલ ડિટેલ. તો તેમાં હવે પાછું આપણે નાખવાનું કે સ્ટુડન્ટ ટાઈપ. સપોઝ તમે ન્યૂ છો તો ન્યૂ, અથવા રિન્યુઅલ હોય તો રિન્યુઅલ. અહીં આપણે રિન્યુઅલનું લીધું છે તો નેમ ઓફ સ્ટુડન્ટ, તેનું એડ્રેસ, રેસિડેન્શિયલ ડિસ્ટ્રિક્ટ, પછી તાલુકો, પિનકોડ નંબર, કાસ્ટ કઈ છે, સબકાસ્ટ કઈ છે, જેન્ડર કયું છે, પછી મેરિટિયલ સ્ટેટસ, અનમેરિડ કે મેરિડ એ વાળું. પછી ફેમિલી ઇન્કમ આપણે અહીં લખવાની. જે તમે ફેમિલી ઇન્કમ લખો એટલી જ ઇન્કમ તમારી ઇન્કમ સર્ટિફિકેટમાં હોવી જોઈએ. એટલે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો આપણે પછી રજૂ કરવાનો થશે ડોક્યુમેન્ટમાં 5મા સ્ટેપમાં. તો તે જેટલી ઇન્કમ હોય તે જ તમારે અહીં લખવી. અને સ્ટુડન્ટ ફોટો તમારો અહીં ફોટો અપલોડ કરવાનો રહેશે, પાસપોર્ટ સાઇઝનો. તો આ બધી તમે ડિટેલ પૂરી કરીને પછી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે પછી આવશે ત્રીજું સ્ટેપ, એજ્યુકેશન ડિટેલ. તો તેમાં તમારે જે લાસ્ટ સ્કૂલ અથવા તો જે કોલેજ હોય તેનું નાખવાનું છે. પછી લાસ્ટ સ્કૂલ કોલેજનું એડ્રેસ નાખવાનું છે, તેનું એક્ઝામ પાસ કર્યાનું એ લાસ્ટ એક્ઝામ પાસ કરી તેનું વર્ષ અને તેનું કઈ એક્ઝામ પાસ કરી તે લખવાનું છે, તેના પર્સન્ટેજ કેટલા હતા. પછી એ કોલેજમાં એડમિશન છે યસ કે નો. પછી ફર્ધર કોલેજ કઈ છે તમારા ડિસ્ટ્રિક્ટમાં, કઈ જગ્યાએ છે તેનું કોલેજનું નામ, કોલેજનો કોર્સ કયો છે 9મા નંબરે. અને પછી છે ફર્ધર એડમિશન ગ્રુપ, કયું ગ્રુપમાં છો તમે. અને ફર્ધર એડમિશન ઇન હોસ્ટેલ, તમારે હોસ્ટેલમાં એડમિશન કેવી રીતના લેવું છે. અહીં જો આપણને ડિટેલમાં પણ આપેલું છે કે લાસ્ટ એક્ઝામ તમે 10th છે, 12th છે કે બીઈમાં કયું યર છે. પછી લાસ્ટ એક્ઝામનું પાસ આઉટ યર કયું છે, રિઝલ્ટ ઓફ લાસ્ટ એક્ઝામ તો કેટલા પર્સન્ટેજ આવે છે. પછી તમે કોલેજ સિલેક્ટ કરી યસ કે નો, તેમાં એડમિશન મળેલું છે કે નહીં, તેનું ડિસ્ટ્રિક્ટ નામ, પછી કોર્સનું નામ, સપોઝ કે બી, એમટેક, એમસીએ વગેરે. પછી સેવને નેક્સ્ટ કરવાનું રહેશે. પછી 4th સ્ટેપ આવી ગયું છે કે અધર ડિટેલ્સ. તો જે આપણે બધી પર્સનલ ને એજ્યુકેશન સિવાયની જે ડિટેલ્સ છે કે ટાઈમ ડ્યુરેશન ઇન પ્રીવિયસ હોસ્ટેલ, એટલે કે તમે આગળની હોસ્ટેલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરેલો છે, મીન્સ કે કેટલા યર, 1 યર, 2 યર, 3 યર એવી રીતના. પછી છે કે પ્રીવિયસ હોસ્ટેલનું નામ. જો તમે બીજી કોઈ હોસ્ટેલમાં એડમિશન પહેલાં લીધેલું હોય તો તેનું નામ નાખવાનું, આ મેન્ડેટરી નથી. પછી છે બર્થ પ્લેસ ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમારો જન્મ તારીખ, મીન્સ કે જન્મનું સ્થળ કયા ડિસ્ટ્રિક્ટમાં, કયા જિલ્લામાં આવેલું છે તો તે નાખવાનું છે. પછી કે તેનો તાલુકો કયો હતો. પછી ઇઝ ડિસેબલ, એટલે તમે વિકલાંગ છો કે નહીં, યસ કે નો. તો ડિસેબિલિટી હોય તો યસ સપોઝ, અને નો હોય તો નો. પછી છે કે ઇઝ ઓર્ફન, એટલે તમે ઓર્ફન હોય તો યસ કરવાનું અથવા તો નો. યસ હોય તો તેનું અપલોડ કરવાનું, સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે તમારે. ડિસેબિલિટીમાં પણ એવું છે, તમારે મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે. તેની મેક્સિમમ સાઇઝ 5 MB છે. પછી આગળ આપણે વાત કરીએ કે ઇઝ ચાઇલ્ડ ઓફ વિડો, તો યસ કે નો, તેના ઉપર પછી તમારે ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. પછી છે સેવ એન્ડ નેક્સ્ટ. હવે આપણે 5th જે આપણું મેઇન છે કે ડોક્યુમેન્ટેશન. તો ડોક્યુમેન્ટેશનમાં તમે જે આગળ બધી ઇન્ફોર્મેશન ભરી તેના ઉપર કે તમે લાસ્ટ યરનો જે પર્સન્ટેજ લખેલા, તમે કોલેજનું નામ લખેલું તો તેના માટે તેની લાસ્ટ એક્ઝામની તમારે માર્કશીટ અપલોડ કરવાની રહેશે. પછી જે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે આપણું LC હોય તેની અહીં કોપી એક સબમિટ કરવાની રહેશે. પછી કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો અને આધાર કાર્ડ. આટલા 5 ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. ઓનલી અપલોડ ફાઇલ ઓફ ટાઈપ JPG, PNG અને PDF.
તો તમને જે પણ ફોર્મેટ સરખું લાગે, PDF હોય તો PDF, JPG તો JPG, તેમાં 5 MB મેક્સિમમ સાઇઝ રાખવાની, તેના અંડરમાં જ તમારે અપલોડ કરવાના રહેશે, સેપરેટ છે બધાય. પછી આપણું લાસ્ટ આપણું જે કહેવાય કે ડિક્લેરેશન, જે સેલ્ફ અંડરટેકિંગ આવે કે ભાઈ હું કોઈપણ પ્રકારની ગુનાહી પ્રવૃત્તિમાં સંકળાયેલો નથી, કોઈપણ ગંભીર બીમારી નથી અને સમરસ હોસ્ટેલમાં બધા નિયમોનું પાલન કરીશ. તો તે બધું અહીં ટીક કરવાનું. પહેલાં બેમાં નો આવશે કે ભાઈ હું કોઈ રોગ નથી, મારામાં બીમાર નથી, કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નથી. પછી છેલ્લામાં યસવાળું ટીક કરવાનું અને સબમિટ કરવાનું. તો આટલું તમે સબમિટ કરશો એટલે કે વન્સ યુ સબમિટ એપ્લિકેશન ધેન યુ કાન્ટ ચેન્જ એની ડિટેલ. એકવાર તમે સબમિટ કરી દીધું પછી તમે કાંઈ ચેન્જ કરી શકશો નહીં. જો તમારે ચેન્જ કરવું હોય તો તમારે આખી એપ્લિકેશન વિથડ્રો કરવી પડશે અને પછી ફરીથી ન્યૂ એડમિશન કરીને અપ્લાય કરવું પડશે. તો શાંતિથી બધી એક એક ઇન્ફોર્મેશન અપલોડ કરવાની રહેશે. અને આ કોઈપણને સ્ટુડન્ટને આમાં ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને લાસ્ટ ડેટ આપણી જે સબમિશનની છે, આ આપણી હેલ્પ મેન્યુઅલ હતી, પણ આપણી લાસ્ટ ડેટ આ વર્ષની 20થી લઈને આજુબાજુ છે, 20/6/2024. તો તમે તેના સુધીમાં અપ્લાય કરી દીધો. અને જે સ્ટુડન્ટ ફર્સ્ટ યરમાં આવશે આ વખતે, તેના માટે અલગથી તમારી અરજી લેવામાં આવશે, તો તમે અત્યારે ટેન્શન ના લો. જે સ્ટુડન્ટ પહેલી વાર અપ્લાય કરતા હોય તે પણ અત્યારે રજિસ્ટ્રેશન કરી દો, અને જેને રિન્યુઅલની પ્રોસેસ હોય તે રિન્યૂ કરી દો. થેન્ક યુ વેરી મચ.